હેલો એવરીવન. સબ્જેક્ટ મિડવાઇફરી એએનએમ સેકન્ડ યર. આજનો ટોપિક છે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, કે જે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એનું વર્ગીકરણ કરવાનું છે. ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં ઓર્ગન આપણે ભણીશું. હવે ઓર્ગન છે એ એક્સટર્નલ ઓર્ગન, ઇન્ટરનલ ઓર્ગન અને એસેસરીઝ ઓર્ગન, 3 જાતના ઓર્ગન આપણે ભણવાના છીએ. તો આપણે એક્સટર્નલ ઓર્ગન જઈએ. એક્સટર્નલ ઓર્ગનની અંદર શેનો સમાવેશ થાય છે? તો કે વલ્વા છે, મોન્સ પ્યુબિસ છે, લેબિયા મેજોરા છે, લેબિયા માઇનોરા છે, ક્લિટોરિસ છે, વેસ્ટિબ્યુલ છે, યુરેથ્રલ ઓપનિંગ છે, બાર્થોલિન ગ્લેન્ડ છે, વજાઇના અને હાઇમેન અને ફોર્જેટ. આ આટલી વસ્તુઓનો સમાવેશ એની અંદર થવામાં આવે છે. અને પેરિનિયમ 12 વસ્તુનો સમાવેશ થાય છે. હવે એમાં અને ઇન્ટરનલ જેનાઇટલ ઓર્ગન્સની અંદર શેનો સમાવેશ થાય છે? તો કે યુટ્રસ છે, ફેલોપિયન ટ્યુબ છે, ઓવરી છે, એ બધા ઇન્ટરનલ ઓર્ગન છે. તો એ આપણે પછી પહેલાં આપણે જોઈએ એક્સટર્નલ જેનાઇટલ ઓર્ગન. હવે એક્સટર્નલ જેનાઇટલ ઓર્ગન છે એમાં ફર્સ્ટ જોઈએ આપણે વુલ્વા. વુલ્વા એ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનું એક્સટર્નલ જેનાઇટલ ઓર્ગન્સ છે. કે વુલ્વા જે પણ છે એ આ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનું એક એક્સટર્નલ ઓર્ગન છે, એ બહારની તરફ આવેલું ઓર્ગન છે. મોન્સ પ્યુબિસ આ ચરબીનું બનેલું પેડ છે કે જે સિમ્ફેસિસ પ્યુબિસની ઉપરના ભાગે આવેલ હોય છે. પ્યુબર્ટીના સમય પછીથી તે વાળથી ઢંકાઈ જાય છે. હવે મોન્સ પ્યુબિસ એ એક ચરબીનું જાડું પડ બનેલું હોય છે. એ ચરબીથી બનેલું હોય છે, જે સિમ્ફેસિસ પ્યુબિસના ઉપરના ભાગમાં આવેલું હોય છે. જે પ્યુબર્ટીનો જે સમય આવે છે એના પછી તે જે નાના નાના હેરથી ઢંકાઈ જાય છે. લેબિયા માઇનોરા. હવે લેબિયા માઇનોરા અને લેબિયા મેજોરા. લેબિયા મેજોરાની અંદરની સાઈડ લેબિયા માઇનોરા આવેલા છે અને બહારની તરફ છે લેબિયા મેજોરા આવેલા છે. જે મોટા લિપ્સ જેવા હોય છે એને લેબિયા મેજોરા કહેવામાં આવે છે, અને નાના લિપ્સ જેવા હોય છે એને લેબિયા માઇનોરા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ લેબિયા માઇનોરા. નાના હોઠ જેવા હોય છે, જે લેબિયા મેજોરાની વચ્ચે આવેલા હોય છે. બંને બાજુ, બંનેની સાઈડમાં લેબિયા મેજોરા આવેલા હોય છે. એની વચ્ચે નાના હોઠ જેવા આવેલા હોય છે, જેને લેબિયા માઇનોરા કહેવામાં આવે છે. આ ચામડીના 2 પાતળા પડ છે, કે જે લેબિયા માઇનોરા છે એ ચામડીના નાના પાતળા પડ છે. તે આગળથી કે જે આગળથી ક્લિટોરસથી ઢંકાય છે અને પાછળની બાજુએ તે એકબીજામાં ભળી જઈ મેમ્બ્રેનનું પડ બનાવે છે. હવે શું છે? તો કે નાના હોઠ જેવા હોય છે, લેબિયા માઇનોરાની મેજોરાની વચ્ચે આવેલા હોય છે, તે પાતળા 2 પડના બનેલા હોય છે, તે આગળની સાઈડ ક્લિટોરસથી ઢંકાયેલા હોય છે અને પાછળની બાજુએ એકબીજા સાથે ભળી જાય અને મેમ્બ્રેન જેવું પડ બનાવે છે. એને લેબિયા માઇનોરા કહેવામાં. હવે લેબિયા મેજોરા શું છે? તો કે આ ચરબી તથા એરિયોલર ટિશ્યુના 2 પડ છે. હવે લેબિયા માઇનોરા કરતાં લેબિયા મેજોરા મોટા હોય છે. મેજોરા એટલે મોટું અને માઇનોર એટલે નાનું. હવે એ મોટા 2 હોઠ હોય છે એને લેબિયા મેજોરા કહેવામાં, અને નાના હોય છે એને લેબિયા માઇનોરા કહેવામાં આવે છે. તેની બહારની બાજુ સ્કિનથી અને હેરથી ઢંકાયેલ હોય છે. હવે લેબિયા મેજોરા છે એ બહારની તરફ સ્કિનથી અને હેરથી ઢંકાયેલા હોય છે. આ મોન્સ પ્યુબિસથી શરૂ થઈ અને પેરિનિયમ સુધી જાય છે. હવે મોન્સ પ્યુબિસ સૌથી ઉપરના ભાગે આવેલું હોય છે અને સૌથી નીચેના ભાગે છે પેરિનિયમ હોય છે. તો મોન્સ પ્યુબિસથી લઈ અને નીચેનો જે લાસ્ટ ભાગ પેરિનિયમ છે ત્યાં એ પૂરું થાય છે. હવે ક્યાં? તો કે સિમ્ફેસિસ પ્યુબિસ, જે મોન્સ પ્યુબિસ હોય છે ત્યાંથી લઈને પેરિનિયમ સુધી એ કન્ટિન્યુ હોય છે. ત્યાર પછી આવે છે ક્લિટોરિયસ. આ નાનકડો અપૂર્ણ વિકસેલો ભાગ છે, જે પુરુષના પેનિસ જેવો દેખાવ ધરાવે છે. આ ખૂબ જ સંવેદનશીલ અને વધુ લોહીનો પુરવઠો ધરાવતો ભાગ છે. સેક્સની ક્રિયામાં સ્ત્રીને ઉત્તેજિત કરવા માટે આ ભાગ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કે આ નાનકડો એક ભાગ હોય છે જે લેબિયા માઇનોરા હોય છે એની ઉપરની સાઈડ આવેલું હોય છે. હવે ક્લિટોરિસને છે જે લેબિયા માઇનોરાના જે નાના લિપ્સ હોય છે એ એને ઢાંકે છે, અને એ અપૂર્ણ વિકસેલો નાનો ભાગ છે જે પુરુષના પેનિસ જેવો
દેખાવ ધરાવે છે. કેવું ધરાવે છે? તો કે જે પુરુષનું પેનિસ હોય છે એના જેવો દેખાવ ધરાવે છે અને ખૂબ જ સંવેદનશીલ હોય અને વધુ લોહીનો પુરવઠો ધરાવતો એક ભાગ છે. હવે તે સેક્સની જ્યારે ક્રિયા થતી હોય ત્યારે સ્ત્રીને ઉત્તેજિત કરવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી આવે છે વેસ્ટિબ્યુલ. આ લેબિયા માઇનોરથી ઢંકાયેલ હોય છે. આ ભાગમાં યુરેથ્રા અને વજાઇનામાં ખુલે છે. હવે વેસ્ટિબ્યુલા છે એ લેબિયા માઇનોરાથી ઢંકાયેલો હોય છે અને જે વેસ્ટિબ્યુલા છે એ વજાઇના અને યુરેથ્રાની અંદરની સાઈડ ખુલે છે, તો એને વેસ્ટિબ્યુલા કહેવામાં આવે છે. પછી આવે છે યુરેથ્રલ ઓપનિંગ. હવે વેસ્ટિબ્યુલનો 2/3 જેટલો ભાગ યુરેથ્રલ ઓપનિંગને રોકે છે, જેના છેડે સ્ફિટર મસલ આવેલા હોય છે. હવે વેસ્ટિબ્યુલનો 2/3 ભાગ જેટલો ભાગ છે એ યુરેથ્રલ ઓપનિંગને રોકે છે અને જેને છેડાના ભાગે શું આવેલું હોય છે? તો કે સ્ફિટર મસલ આવેલા હોય છે. અને ત્યાર પછી આવે છે બાર્થોલિન ગ્લેન્ડ્સ. આ નાની નાની ગ્લેન્ડ્સ છે કે જે લેબિયા મેજોરાની પાછળના ભાગે આવેલી હોય છે. તે વજાઇનાના ઓપનિંગમાં ખુલતી હોય છે. તેમાંથી મ્યુકસ ઝરે છે જે વજાઇનાને ભીની રાખે છે. હવે બાર્થોલિન ગ્લેન્ડ્સ છે. હવે આપણા શરીરની અંદર બીજી પણ ઘણી બધી ગ્લેન્ડ હોય છે. એવી જ રીતના આ પણ એક બાર્થોલિન ગ્લેન્ડ છે કે જે વજાઇનાને ભીની રાખે છે. એમાંથી મ્યુકસ જેવું સિક્રેશન છે એ નીકળે છે અને એ વજાઇનાને ભીની રાખે છે. એ નાની અમથી ગ્લેન્ડ છે જે લેબિયા મેજોરાની પાછળના ભાગે આવેલી હોય છે. તે વજાઇનાના ઓપનિંગને ખુલતી હોય છે. હવે લેબિયા મેજોરા છે એના પાછળના ભાગે આવેલી હોય છે અને વજાઇનાની અંદર ખુલતી હોય છે અને તેમાંથી થોડું મ્યુકસ છે એ સિક્રેશન થતું હોય છે અને એ લેબિયા જે વજાઇના હોય છે એને ભીનું રાખે છે. ત્યાર પછી આવે છે વજાઇના. આ વજાઇનાનું બહારનું કાણું છે તે હાઇમેન નામના પાતળા પરથી ઢંકાયેલ હોય છે. વજાઇનાની લંબાઈ 7.5 સેન્ટીમીટર હોય છે. તેના આકાર ગટર જેવો હોય છે. હવે આ વજાઇનાનું કાણું છે એ બહારની બાજુ હોય છે અને તે હાઇમેનના પાતળા પરથી ઢંકાયેલું હોય છે. હવે વજાઇનાની લંબાઈ કેટલી હોય છે? તો કે વજાઇનાની લંબાઈ છે એ 7.5 સેન્ટીમીટર હોય છે. તેનો આકાર ગટર જેવો હોય છે. તે વજાઇના છે. ત્યાર પછી આવે છે હાઇમેન. આ મુજબ પાતળી મેમ્બ્રેન છે. આ મેમ્બ્રેન લગ્ન પછી પહેલી વખતના ઇન્ટરકોર્સ બાદ તૂટી જાય છે અને થોડા પ્રમાણમાં બ્લીડિંગ થાય છે. હવે હાઇમેન છે એ જ્યારે એક પાતળા મેમ્બ્રેનની બનેલી હોય છે. જ્યારે ફર્સ્ટ ટાઈમ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થાય લગ્ન પછી ત્યારબાદ એ તૂટી જાય છે અને તેમાંથી થોડા પ્રમાણમાં બ્લીડિંગ થાય છે. ફોરચીટ. લેબિયા માઇનોરા પાછળ નીચેના ભાગે મળે છે અને પાતળું પડ તૈયાર થાય છે. તેને ફોરચીટ કહેવાય છે. ડિલિવરી વખતે જો બરાબર સપોર્ટ આપવામાં ન આવે તો તે ટેર થાય છે અને એ ફિઝિયોટોમી મૂકવાની આ આદર્શ જગ્યા છે. હવે લેબિયા માઇનોર છે એની પાછળના ભાગે આવેલી છે અને પાતળું પડ તૈયાર કરે છે. હવે તે ફોરચીટ કહેવામાં આવે છે. કે ને તો કે જે લેબિયા મેજોરાની પાછળના ભાગે આવે નીચેના ભાગે મળે છે અને પાતળું પડ તૈયાર કરે છે તેને ફોરચીટ કહેવાય. ડિલિવરી વખતે જો બરાબર સપોર્ટ આપવામાં ના આવે, જ્યારે પણ બાળકનો બર્થ થતો હોય, બેબી બર્થ થતું હોય ત્યારે જો એને સપોર્ટ આપવાનો હોય છે, જો એને સપોર્ટ આપવામાં ન આવે તો એ તૂટી જાય છે, ચીરાઈ જાય છે. જો એ ચીરાઈ જાય તો એ ફિઝિયો મૂકવાની હોય છે. જ્યાં કાપો મૂકવાનો છે એ આપણે વ્યવસ્થિત મૂકી શકતા નથી. એ ફિઝિયો મૂકવાની મીન્સ કે જે આપણે ડિલિવરી સમયે કાપો મૂકતા હોય એ કાપો મૂકવાની આદર્શ જગ્યા છે. એટલા માટે થઈને એ આડું ચીરાય નહીં, એની આપણે ધ્યાન રાખવાની. એટલા માટે એને સપોર્ટ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે પેરિનિયમ. પેરિનિયમ શું? તો કે ફોરચીટથી શરૂ કરીને એનસના ભાગ સુધીને પેરિનિયમ કહેવાય છે. હવે ફોરચીટ મીન્સ કે જે નીચેનો ભાગ છે, જ્યાં લેબિયા માઇનોરા નીચેની તરફ ભેગું થાય છે, નીચેની ભાગ તરફ મળે છે, ત્યાંથી લઈને પેરિનિયમ સુધીનો ભાગ હોય છે એને ફોરચીટથી શરૂ કરીને એનએસનો જે ભાગ હોય છે એટલા ભાગને પેરિનિયમ કહેવાય છે. તે કનેક્ટિવ ટિશ્યુના ત્રિકોણાકાર ભાગ છે. રેક્ટમ અને વજાઇના વચ્ચેના ભાગે જોડે છે. હવે રેક્ટમ અને વજાઇનાને બંનેને જોડે છે, એને પેરિનિયમ કહેવામાં આવે છે.